નમસ્કાર ખેડૂત મિત્રો, તો પશુપાલક મિત્રો. આજે આપણે નવો પ્રયોગ કરીને બતાવવાનો છે. જે બધાય ખેડૂત લીલા સુસિયા મોલો મચ્છીમાં ભારે ભારે દવાઓનો છંટકાવ કરતા હોય, તો આજે આપણે મિત્રો નવો પ્રયોગ કરવાનો છે. તો તમને દેખાડું. આ છે ફિનાઇલ. આપણે ફિનાઇલ ખાલી 5 ml જ નાખવાની છે. કેટલી હું તમને નાખીને બતાવું. આપણે અત્યારે મોલો મચ્છી અને લીલા સુસિયા જે પાન સુસ્તી જીવાતો છે ને, તેને આપણે નિયંત્રણ માટે આપણે આ 5 ml નાખવાની છે. કેટલી મિત્રો? 5 ml. 5 ml આપણે આ ફિનાઇલ છે. આપણે બાથરૂમ ધોવામાં કામ લાગતી હોય છે, બધા ઘરે ઘરે હોય. તો મિત્રો આ ફિનાઇલનો ઉપયોગ હું કરું છું. રિઝલ્ટ કેવું આવે છે એ તમને હું પછી બતાવીશ. કપાસમાં જ છે, આપણે પાછો વિડીયો બનાવશું. તો ખેડૂત મિત્રો, આ ફિનાઇલ કયો કામ આપે છે હું તમને સુસિયામાં, મોલો મચ્છીમાં, પછી કોઈ પણ પાન સુસ્તી જીવાતો હોય એમાં કેવું કામ આપે. આપણે નવો પ્રયોગ કર્યો છે. ફિનાઇલ નાખી છે 5 ml. અને અત્યારે સુસિયા અને મોલો મચ્છીનો બધા પાકમાં ફૂલ એટક છે. તો ખેડૂત મિત્રો, આ વિડીયો આપણે પ્રયોગ કર્યો છે, પણ આ ઘણા બધા કાઢતા હોય છે, પણ કોઈ કહેતું ન હોય. પણ આપણે ખેડૂતો સુધી સાચી માહિતી, જે મોંઘી દવાઓ લેશે તો એ મોંઘી દવા ન લ્યો મિત્રો. મેં તમને કીધું એમ ફિનાઇલ, આપણે RCMની ફિનાઇલ આવે છે, કાળી બોટલ આવશે, એ તમારે 5 ml નાખવાની છે. ગમે એવી પાન સુસવાવાળી જીવાત હોય છે એ લગભગ 90% તમને રિઝલ્ટ મળશે. અને આ સસ્તી ને સારી, એટલે બહુ મોંઘી ઘાટ દવાનો પ્રયોગ ન કરો. તો મિત્રો, આનું રિઝલ્ટ કેવું આવે છે હું તમને આવતા વિડીયોમાં બતાવીશ. ફટાફટ ખેડૂતને શેર કરી દો કે આ નવો વિડીયો બનાવ્યો છે આપણે, અને આનું રિઝલ્ટ કેવું આવે છે એ આવતા વિડીયોમાં બતાવીશું. ત્યાં સુધી લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખો અને બીજા ખેડૂત સુધી મોકલી દો ઘાએ ઘા. ધન્યવાદ.